નમસ્કાર. વાર્તા રે વાર્તા ચેનલમાં નિશાબેન ગોસ્વામી ફરીથી આપનું સર્વનું સ્વાગત કરે છે. કેમ છો બધા? મજામાં છો ને? આજે તમારી સમક્ષ ફરીથી એક નાનકડી એવી વાર્તા લઈને આવી છું. તો વાર્તા સાંભળવી છે ને? તો ચાલો વાર્તા સાંભળીએ. મારી વાર્તાનું નામ છે સસલા અને કાચબાની હરીફાઈ. સસલા અને કાચબો એક ઝાડ પાસે રહેતા હતા. ત્યાં સસલો છે ને એ કાચબાને જુએ ને એટલે દર વખતે એની હાંસી ઉડાડે. હે 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 કાચબા ભાઈ, તમે તો બહુ ઝડપથી ચાલો છો. તમારી ચાલ એટલે ચાલ. કાચબો રોજ સહન કરે પણ કશું બોલે નહીં. તો સસલાને તો વધારે મજા આવે કે ચાલ આની ફરીથી મસ્કરી કરું. તો એક દિવસ સસલો ફરીથી કાચબાની મસ્કરી કરતો હતો અને તેણે કહ્યું, કાચબા ભાઈ, તમે તો બહુ સરસ મજાને ઝડપથી ચાલો છો. કાચબો કે, તું બહુ અભિમાન ના કર. તારા કરતાં પણ હું આગળ વધી શકું છું. તું એવું ના સમજતો કે તારાથી વધારે આગળ ચાલીને ન જઈ શકું. સમજી ગયો? આ બંનેની વાત શિયાળ સાંભળતું હતું. શિયાળે આ બંનેની વાતોનો લાભ લેવાનું નક્કી કર્યું. આપણને ખબર જ છે ને કે બેના ઝઘડામાં ત્રીજો તો ફાવી જ જાય. આપણા સમાજમાં આ થાય છે. એટલે પછી શિયાળે કહ્યું, જો સસલા, તને એણે ચેલેન્જ કરી છે. એને બતાવી દે કે તું એનાથી આગળ છે. પછી સસલાને તો ખીજ ચડી. હું બતાવી દઈશ એને. એણે મને એવું કીધું છે કે હું એનાથી આગળ ના થઈ શકું. પછી સસલાએ કીધું કે કાલે આપણે કાચબા પર હરીફાઈ કરીએ દોડવાની, અને એમાં કોણ જીતે છે એ જોઈએ. તો કાચબો કે કાંઈ વાંધો નહીં, કાલે હરીફાઈ કરીએ. બીજે દિવસે સવારે સસલો અને કાચબો તો હરીફાઈ માટે તૈયાર થઈ ગયા. આજુબાજુના બધા પ્રાણીઓ પણ ભેગા થઈ ગયા. શિયાળભાઈ તો ત્યાં રેફરી તરીકે ઊભા હતા. શિયાળે કીધું કે સામે જે પેલું ઝાડ દેખાય છે એ ઝાડે ફટાફટ ચાલી અને જે પેલા આવી જાય એ વિજેતા. તો પછી કાચબાઈને સસલાએ તો મંજૂર કર્યું. સસલાને તો મનમાં અભિમાન, આ ચાલે એના કરતાં તો હું ક્યાંય પહોંચી જઈશ. અને સસલાએ તો દોટ મૂકી ફટાફટ ચાલીને ક્યાંય આગળ નીકળી ગયું. કાચબો તો ધીમે 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 જાય. સસલો કે, હજી કાચબો ક્યાંય દેખાતો નથી. ચાલો એક કામ કરું, એક સરસ મજાના ઝાડ નીચે બેઠો છું તો થોડી વાર સૂઈ જાઉં, આરામ કરી લઉં. ત્યાં તો કાચબો હજી ક્યાંય પહોંચશે. એમ સરસ મજાનો ઠંડો પવન આવતો હતો ઝાડ નીચે. એટલે સસલાભાઈને તો ઊંઘ આવી ગઈ. સસલાભાઈ તો સૂઈ ગયા અને કાચબો તો ધીમે 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 કરતો જે ઝાડ પાસે પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયો. અને જ્યારે સસલાની આંખ ઉઘડી તો કાચબો પાઈની હરીફાઈ જીતી ગયા. પછી તો સસલાને ખૂબ પસ્તાવો થયો. એ દોડી અને કાચબાભાઈ પાસે ગયો અને તેને પોતાની ભૂલની માફી માંગી કે મને માફ કરી દેજો, તમે જ વિજેતા છો, હું નથી. તો કાચબાએ કહ્યું, ના, સાચો વિજેતા તો તું જ છે, પણ તું તારી આળસ અને અભિમાનના લીધે પાછળ પડ્યો છે. જો તે આળસ ના કરી હોત તો તું જ મારાથી પહેલો હોત. હું તારાથી ક્યારે પહેલો થઈ શકું નહીં. તે જ મને જીતાડ્યો છે, સમજ્યો? એટલે ક્યારે પણ અતિશય અભિમાન કરતો નહીં હો. સસલાને ભૂલ સમજાઈ ગઈ. સસલો કે, હવે ક્યારે નહીં થાય. આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે ક્યારેય પોતાની જાતનું ખોટું અભિમાન કરવું જોઈએ નહીં, અને આપણાથી ક્યારેય કોઈને નીચા સમજવા જોઈએ નહીં. આ હતી મારી સસલા અને કાચબાની વાર્તા. મારી વાર્તા કેવી લાગી? જો મારી વાર્તા તમને ગમી હોય તો મારી વાર્તા રે વાર્તા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. જય શ્રી કૃષ્ણ.